જ્યારે શાસ્ત્રીયામાં લેડીઝ પરેશાન થતી હોય છે, એ સમયે એને પોતાના મા બાપ યાદ આવતા હોય છે. રામાયણ શાસ્ત્રીયા વાળાનું થોડુંક ધ્યાન દોરે છે. રામાયણ પ્રત્યેક લોકોનું જીવાતું જીવન છે. રામાયણ એમ કહે છે કે શાસ્ત્રીયામાં વસતો જે સમુદાય હોય, આ સમુદાયે જ્યારે પારખી દીકરી પોતાના ઘરમાં વહુ બનીને આવે, એ ટાઈમે વહુ શબ્દથી એને નહીં, વહુ શબ્દ ડિક્શનરીમાંથી કાઢી નાખવા જેવો છે. આ શબ્દને ડિક્શનરીમાંથી કાઢી નાખવા જેવો છે. ડિક્શનરીમાંથી ઘણા શબ્દો કાઢી નાખવા જેવા દેખાય છે. વર્ષો પહેલા રામાયણને જ આ શબ્દો નથી ગમ્યા, પણ એક પરંપરામાં આ શબ્દો કાયમ બોલાતા રહ્યા છે. એક તો વહુ શબ્દ નથી રામાયણને ગમતો. રામાયણ એમ માને છે જ્યાં સુધી શાસ્ત્રીયામાં વહુ શબ્દથી સંબોધાય છે, ત્યાં સુધી શાસ્ત્રીઓને પિયરિયું આ બે અલગ છે એવો ખ્યાલ આવે છે. ત્યાં સુધી એ દીકરીના મનમાં એક સાયરન્સ મળે છે, એક એને સિગ્નલ મળે છે કે મને વહુ શબ્દથી સંબોધાય છે એટલે હું પારકા ઘરથી આ ઘરમાં આવી છું. આ ઘરના સભ્યો મને પોતાની માને છે, પરંતુ વહુના નાતે મને પોતાની માને છે. વહુ શબ્દને કાઢો, અને રામાયણ એમ કહે છે કે બેટા શબ્દને ત્યાં લાવો.